તો ફાઇનલી ગાઈસ સવારે પડી ગઈ છે. તો ગુડ મોર્નિંગ ગાઈસ. ચલો માતાજીના દર્શન કરી લઈએ આપણે. જય શ્રી કોતરમાળીમાં. હવે જઈએ આપણે બધાને બહાર ગુડ મોર્નિંગ કહેવા માટે. તો ગાઈસ અમારે હેપુ છે અહીંયા. હેપુ ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીધો તમે? नहीं पी दो तो पी लियो पहला પછી મળીએ આપણે. तो गाइस इधर सोनी खड़ी है दो बच्चों को लेके. चलो गुड मॉर्निंग जय माता जी. विदु तब तो गुड मॉर्निंग. विदु विदु गुड मॉर्निंग. गुड मॉर्निंग कहते अल्लाह आशा जो आशा नो फर्स्ट पटका दस्टे गाइस हमार दस्टी ते बेचारी बेदानी हमने जવું ને એટલે મોદી પર કરે. दवा पीता नहीं. जय खान इन्होंने हॉस्पिटल जय गुड मॉर्निंग. मेरे पापा तो शेटर तो बता नव लाया है ये रियू ઊંચું ને બતા. તો ગાઈસ અમારે જયાનું નવું શેટર લાયા છે કાલે 400 રૂપિયાનું. અને હેપુન શેટર નતા લાયા. અરે તમારે તો લાયા નવું લાયા તો બતાવી કે લાયા કર. ગાઈસ સપના બે गुड मॉर्निंग જય માતાજી. ગાઈસ અમે બહાર આવ્યા છીએ. બહાર ठंडी ठंडी लागे से. इधर भाई बैठे हैं. हमारा धनु भाई उनकी रहा आगे से धनु ए धनु ले हमारे छोकरा गिरे से ला आ वो हमारे छोकरा धनु तेरे छोकरा काय को सो रहा है तू. वो बेटा ठंडी नहीं लगती तमने. गाइस हमारा धनजी भणवा मारा ठंडी ना 12 ममते लઈને ઊંઘ બેહી ગયો. ममते गुड मॉर्निंग जय माता जी. जलते वाले जलने वाले जलते रहेंगे. अनहुत थी कौन में हां दवा नाखे जे हां ब्रो कौन हैपो ए छोटे जादू. ये तू जादू के जैसे काय को घूम रहा है तू. ये तू जादू है जादू. अली वाह गई यार देख. चलो गाइस આપણે જઈએ ચા પીવા માટે. વિદુ તમે ચા પીધો? ચા પીધો વિદુ? હા ભાઈ. તો ગાइस સતી માતા અને ગોગા મહારાજનો દર્શન लिए. जय सती माँ जय गोगा महाराज. तो गाइस ठंडी है हमारा कचवा है उनकी जाऊँ नहीं आपको. तो गाइस हमारा બે जना टर्टल जना काचबा બે ઊંઘી રહ્યા હું. ઠંડી વાય છે ગાઈસ જબરજસ્ત. चलो गाइस तो હવે જઈએ ચા. चलो चा पीवा भाई मेरे को ठंडी लग रही है पर आधा की यार ना करे कर जो मोजा चप्पल हमारे पास उतार भी उतार. चलो गाइस चा पीवा. ठंडी બહુ છે. એ અમાર વિધુ તો ચા પીવા આવી ગયા છે. મને તો બે હવા દે યાર આગળ ચા लिया चमची हमारे विद्यु ने आपको भी और ले लाओ चमची. तो गाइस चा पीवा ना चा चा राधे ना आगे. तो गाइस मारा विद्यु ने चा पीવાનું બાકી છે ગાइस. તો ચલો ચા પી લઈએ આપણે. તો આ છે ચા બનાય છે મરચું ખીચડી અગાયેલી. देखो चलो गाइस जम लिए चा पी लिए क्या अपू. विदु कहते चा कहते चंची आई ले चंची तो सोनिया मन चा ला लाओ. तो गाइस अभी सपना अभी बना रहे हैं. वो बनाओ मग बना गाइस. मगनो શાક भात रोटली बना डूंगरी चम તમારી. તો ગાઈસ ખાવા વાળી ડુંગળી તમારે મગનું શાક બનાવવાનું છે. મગની દાળ નહીં પણ આખા મગ બાફ્યા ને. ગાય મગ અને ભાત બપોરનું જમવાનું બને છે. ઘઉંની રોટલી. ચાલો જોઈએ આપણે બહાર આવે બહારું બનાવવાનું ચાલુ. તો ગાઈસ 1200 ની ધોઈ છે કપડા.
લુકડો ધોઈ દઈ હે હરખો જોજો બકા લુકડો આમાં ડસ્ટી ઊંઘી રહી છે તડકો સારો લાગે હ અલે આવું ગાઈસ આવું મમ્મી આવું કચરિયું આવતું હશે ચોય તો ગાઈસ કોણ લાવી મમ્મી તો ગાઈસ પપ્પા અમારા લાવે છે કાળા તલનું ચક્કરિયું કચરિયું ગાઈસ તમે કોઈ દાર જોયું હોય તો અમને કોમેન્ટ કરજો આ કાળા તલનું કચરિયું કેવું દેખાય છે ખાવામાં ટેસ્ટી લાગે છે નહીં ભાવતી તો દાદા કોણ લાવે જાય કોણ લાવે ચક્કરિયું કચરિયું તમે નહીં આમ તમે નહીં જો બેટા તે નથી આવાય તમને તો આવાય તો ને અમુક પણ કરો તે એ દૂર લાયો તાર લાય તાર ખાવા લાય ખાવા થેલો ચોજો તમારે થેલો ચોજો થેલો પાપા થઈ ગઈ તાર તમારે હાલો ને હારી પાછળ હારી લાય નહીં મળે જા નહીં મળે ગાઈસ તો ગાઈસ આપણે કહીએ કચરિયું કારું કચરિયું કેવું લાગે બહુ ટેસ્ટી તો લાગે મસ્ત છે તો ગાઈસ હું અને મમ્મી બે જઈ રહી છે શાકભાજી લેવા માટે ચો લાગે દાબા તો મમતા બેન ભરી રહેશે સોન ગાડી ઉભી રાખવું ચલો ગાઈસ શાકભાજી લેવા જઈએ ગાઈસ ટમેટા બટા ડેટી ફુલેવર આદુ વટવાના એ કેવો પેન્સિલ વટવાના તો ગાઈસ શાકભાજી વેચી રહ્યા હું ટમેટાનો ભાવ આ શાકભાજીનો માલકીન આવ્યા ટોમેટો ખાઓ ટોમેટો બેટા મમ્મી શાકભાજી લઈ લે અમે લઈ લઈએ આટલું બધું મોંઘું શાકભાજી તમારે જોન લે 500 પૈસા પાછા લઈ જવાના 5 કિલો લાવી મૂકવું હોય તારે લાવજો ને માર બોરો હોય આખો સાચી વાત છે આ 5 કિલો લાવી ના 5 કિલો લાવી ઘણા ખર્ચવા માટે કિંમત રૂપિયો ના મળે ખાલી વેપાર કરવાના ખાલી શિયાળામાં શાકભાજી મોંઘું જ થઈ જાય ગમે તે ના એટલું બીજું થઈ ગયું ના એક નહીં ભરેલી બધી ખાલી નહીં ભરેલી નહીં લે ગાજર નહીં લા થઈ જાય 500 ભરેલી ગાજર નહીં લા ગાજર ના ગાજર નહીં ઘેર રહી ગયો હું ગાજર લાવ ઉતારી તો ખબર નહીં રે મને આ તો આલી યાદ તો ગાઈસ દ્રષ્ટિ બીમાર પડે છે તે ઓનલાઈન જવાની છે દવાખાને કાકા બોલાવે માત્ર નહીં જાઉં મમ્મી પપ્પા જોઈએ તો ભાઈ જે લઈને જઈશે દવાખાને મને ગાઈસ મમ્મીને દવાખાને જઈને શું લાવે દવા મરચું લાવી મરચું શું કીધું દ્રષ્ટિ ખો જી પડે કો ખો સપોર્ટ તો હલાઈ ના દેવાના ઇન્જેક્શન રોતી દ્રષ્ટિ રોતી હતી भूख लागे खाऊ नहीं मेरे को तो भूख लगा है खाना खाना है तो फ्रेंड मैंने तो लगी थी भूख मैं तो बेहू जम्बा पप्पा आया और हालत बाइक लेने तो गाइस चलो आप तो खावा बेही जाइए आ बनाए मगનું શાક સવારે બનાવ્યું હતું વાટેલું મરચું વઘારેલી ખીચડી આ ડુંગળી છે કાચી સમારી ખાવાની છે રોટલી तो चलो गाइस पप्पा को लाया खावानू चलो गाइस खाई लिए गाइस पप्पा लाया से पकोड़ी बड़े बड़े जम्बा पे पप्पा को ले लाया तो पकोड़ी खावा में चला ले भाई को तो जो गाइस पप्पा लाया से पकोड़ी विदु कौन लाया दादा दादा पचोड़ी लाया છે તો હું વિદુ સુની હેપુ બધા પચોડી ખા બેજે છીએ તો ગાइस તમારે ખાવી તો પકોડી
ખાઈ લઈએ તમારે ખાઈ લઈએ. તો જય માતાજી ગાઈસ, અમે જઈ રહ્યા છીએ ચોકન જઈ રહ્યા છીએ આપણે ખેતરમાં વાલોડો પાડવા. તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ ખેતરમાં વાલોડો પાડવા. લાકડાની ઓકડી બનાવી છે અમે. આ બાજુ આવેલો છે ખેતરમાં લચકો ગાયને ખાવા માટે, જાનવરો માટે. આ બાજુ એરંડી અને એરંડીમાં પડી છે ગાય. નહીં આપું ગાય પડી ખાવા માટે. તો ગાય આ કોકના ઈંડા ને એમાં ગાય ચરવા આવી તો કોઈને ખબર નહીં, ચરીને તરીને જાય. તો ફ્રેન્ડ અમે આવી જાય છીએ બોર ઉપર. ગાય અમે આવી જશે બોર ઉપર. આમાં અમારા ગવાર હતો તે કાઢી નાખ્યો અને અમે જઈ રહ્યા છીએ. શું પાડવાનું આપુ આપુ? તો ગાય વાલોન શીંગો પાડી જાય છે ને અહીંયા આવી જાય હરગવાની શેંકવું નહીં. હજુ તો નેની નેની છે. રાજા ને નહીં ડોરકો આવ્યો ડોરકો તુર્યો હું ગાય સહી છે તુરિયાનો વેલો. અરે નહીં જો ગાઈસ આમાં ખેતરમાં છે તુરિયાનો વેલો એના પડે તુરિયો. આ છે ઓબાવાળી. જો કેટલો બધો ફૂલ ગાઈસ. હા રાવા દે ગાઈસ. આ છે દૂધીનો વેલો. જો આના પર કેટલી બધી દૂધી છે ગાઈસ. હા રાવા દે 800 ને બળી જાય. ચલો આગળ ચલો. ગાઈસ આના પર દૂધી બેઠી છે બધી. અને હવે જઈશું અમે મરચી વાલોરો. તો ગાઈસ આના પર એટલી બધી અમારા વાલોરો આવી છે ને ના પૂછો વાત તમે. જો ગાઈસ રાધેજી એની ના તોડતો દોના વાળી લેવાની. ગાઈસ જો ઉપર કેટલી બધી વાલોરો આવી છે. હા તોડશે ને એમ જેની નહીં તોડવાનું બેટા. ગાયો ના પર તુરિયો આવે શું મોટો મોટો ડોકો. ચલો ગાઈસ આપણે પાડીએ આવા વાલોડો ઉપરથી. ગાઈસ ફાઇનલી અમે ખાસી બધી વાલોડ ઉતારી લીધી. પછી બતાવે છે ઉતારી બેટા વાલોડ આપ. જો ગાઈસ આ બધી વાલોડ આટલી બધી ઉતારી લીધી. તો એ ડસ્ટી ગાઈસ હવે જઈ જાય છે અમે ઘરે. ગાઈસ અમે ખેતરમાં શું આવ્યું છે આવું ગાઈસ જોબલી ભટ્ટાનો છોડ છે અને આ કારેલો હતો. જો ગાઈસ એના ઉપર કારેલો આવ્યો તો ગાઈસ અરે ને બેટા ના કોઈ પાક નહીં. ગાઈસ અમે ખેતરમાં કારેલા ડેટી દૂધી તુરિયો પાપડીઓ અમારે હેપુ ચો બે છે જોઈ લો. જોઈ લો ગાઈસ હરગવો બધું કાકોને સેગો પાડીને હાથ પગ ધોવું અને જઈને ગોળો પગ અંદર ગાલે છે. તો ગાઈસ અમે ખેતરમાં આવી ગયા ફાઇનલી ઘરે. મમ્મી ટોપરું છે ચમ ટોપરું છે એનું મીઠાઈ બનાવવાની કહું. તો ગાઈસ હેપુ દાદી બનાવી દઈ છે ટોપરા પાક. ટોપરું છે એનું એવું ના કહેવાથી પાપ લાગે. તો ગાઈસ આટલામાં ટોળે ટોળા ભેગા થઈ ગયા હું છોકરા અમારા બધા. વિધો રમા દે ભયા ને વિધો મારવા નહીં. તો ગાઈસ અમારા પપ્પા બાઈક લઈને પલટી ખાઈ ગયા. ડેચન છોડી ગયા. ઓછી જોર કે પેલા દાડથી કે શોર્ટ બ્રેક ઓછી કરાવો. ગાઈસ પપ્પા અમારા બાઈક લઈને મારી ગયા. તા ગોળીઓ ગોળીઓ તા પપ્પા બાઈક લઈને પલટી ખાઈ ગયા કે ગોમમાં. આગળની બ્રેક શોર્ટ રખાય નહીં મો. તો ગાઈસ બાઈક ચલાવતા બહુ તો નાખવાનું. તો બાઈક લઈને પપ્પા ખૂબ સ્લીપ ખાઈ ગયા. જો ગાઈસ આ ચપલું વળી ગયું આટલે માટી જતી. ચાલો ગાઈસ કરો તો માટી ના ખાતી મારે.
ગાઈસ અમારે લીધું ફોન જોઈને રમી રહ્યા છે મમ્મી બેહી છે ગાય દોવા કેટલા દાવાનું ગાય દોવા બે તમે બે ત્રણ જોર आवा इनके चलो जा रहे हैं हम तो खाना बना रहे हैं अरे हम कर रहे खाना बना नहीं को 10 स्टेज નાવાનું પાણી મેલ્યું ખાવાનું બનાવવાનું છે કરો કોણ લાવ્યું હું લાવી ખોડા નથી તે સેગોરો ગાઈસ બાફવાનો છે ગાઈસ આ બહુ ચરબી બોલી રહી છે હવે આ ગોળો ગલેલા ને તો અંદર હતું લાતા કો બોટને લા ગોળો લગાવી દો લેતા આવજો અમે તો જતા ડેરી દૂધ ભરાવા અને ઘેર આવી જાય છીએ મમ્મી ઘી ગરમ કરો દીવા કરો તો ગાઈસ મમ્મી દીવા બત્તી को કરવા ઘી ગરમ કરે સપના આપી બનાવી દેશે રોટલી બજો ચકો બનાવવાનો લા ચીઠીઓ ગાઈસ આ કોપરું શેરીને મૂકી છે કોપરા પાક બનાવવાનું છે અમારે આજે તો કાલે કોપરા પાક બનશે એ આગળ તા બી ભૂઈ પર છે તા હું બોલો ચાલો જો ગમમાં આજો જો સારું અંધા ના જતો હો ગમો જો ગમો બસ તો ગાઈસ અહીંયા સોની બનાવી છે વાલોનું જે અમે લાયા હતા ખેતરમાં પારીને ખબર ને હું લાવ્યું હું પાર લાવતો ડોન બાપુ તું જા નથી તું હશે અને રસી કોણ પાર લાવ્યું ગાય વૈકણમાં દેખાતો નતો રસ્તામાં તેમ ગોળોની સુવિધા કરી આલજે ગરીબોને મમ્મી જઈ છે દીવો કરવા માટે મંદિર તો ફ્રેન્ડ ઠંડી આવે હું ચૂલો બેહ્યો ને સોની બનાવી રહી છે વાલરનું શાક વઘારી રહી અંધારું થઈ ગયું ને વહેલા વહેલા દારૂ કેટલું વહેલો એમ નહીં હું દરરોજ પણ હાથે નહીં વાગ્યા હજી તો અંધારું કેટલું થઈ ગયું और अले पेलो कूतरू घर में भेजो तो गाइस मेरे को तो वाल का शाक नहीं भावता इसलिए શું બનાવું છું ને માવલે ડુંગળી અને મરચાંનું શેકવાનું ડુંગળી મરચાં શેકવાનું તો ગાઈસ અમારા બે છોકરા રમી જોઈશું અને મમ્મી ડુંગળી અને મરચાં બનાવી છે બનાવજો મને તો ભૂખ લાગી તો ગાઈસ મને ચાલને લાગી રહી છે ભૂખ તમને ખાવ બેટા તમને ખાવ चलो खाने को बैठ रहे हैं मम्मी बनाओ रोटली करो मम्मी कर रही है रोटली गाइस અને અમે બે જઈએ હવે ખાવા ગરમા ગરમ રોટલી શાક તો ગાઈસ હું એ તો ખાઈ લીધું મમ્મી સપના આપી સોની હેપ્પુ વિધુ અને જેનો અમાર ભાઈ એ ખાવા બે નાકમાં ખવડાવીએ તો એ બધા ખાવા બે ગાઈસ અમે તો ખાઈ લીધું જયો ઘરમાં ખાવા બે પલંગ ઉપર ચલો ગાઈસ તો ફ્રેન્ડ ખાઈને અમે બધા વાતો કરતા હતા બે હવે મમ્મીથી સપના આપીને ડસ્ટી બધા ઊંઘવા જાય તો ગુડ નાઇટ કહી દો લે ગુડ નાઇટ જય માતાજી જય હું જો હવે ચલો નીકળવાથી